હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આપણે નવા ચેપ્ટરનો આજે ત્રીજો લેક્ચર છે અને આજના લેક્ચરમાં દ્રવ્યમાન કેન્દ્ર અને વેગમાનના એમસીક્યુની જ પ્રેક્ટિસ કરવાના છીએ. તો પહેલો એમસીક્યુ આપણી સામે આવ્યો છે કે 50 કિલોગ્રામનો એક બોમ્બ 10 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. એટલે આજના આખા લેક્ચરનો આપણો ફોકસ એમસીક્યુ પર જ છે. 50 કિલોગ્રામનો એક બોમ્બ છે, કેટલાના વેગથી ગતિ કરે છે? 10 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. આનો રોલ છે એમસીક્યુમાં કંઈક. એકાએક તે 40 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. માનો કે બોમ્બ ફૂટે છે બોમ્બ અને બે ટુકડાઓમાં વિભાજિત થઈ ગયો, એક 40 કિલોગ્રામનો અને એક 10 કિલોગ્રામનો. જો મોટા ટુકડાનો વેગ શૂન્ય હોય, મતલબ કે જે 40 કિલોગ્રામવાળો ટુકડો છે એનો વેગ તમને કહી દીધો છે 0, તો બીજો ટુકડો જે 10 કિલોગ્રામવાળો છે એનો વેગ કેટલો થાય એ આપણે ગોતવાનું કીધું છે. ક્લિયર? હવે અહીંયા જેવી રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ તમને બધાને ખબર છે કે ઉર્જાનો નાશ થતો નથી, કે ઉર્જા તમે નવી ઉત્પન્ન ના કરી શકો, વોટેવર, બધી તમને ખબર જ છે. તો એવી રીતે વેગમાન સંરક્ષણનો પણ એક નિયમ છે. જેવી રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એવી રીતે વેગમાન સંરક્ષણનો પણ નિયમ છે. કેવી રીતે છે થોડુંક તમને સાબિત કરીને બતાવી દઉં કે તમે આ રીતે વિચારી શકો. નિયમની કોઈ જરૂર નથી આપણે, બટ ખાલી ખબર હોવી જોઈએ વેગમાન સંરક્ષણનો નિયમ કોને કહેવાય. તો આપણે બધાને ખબર છે કે F ઇઝ ઇક્વલ ટુ dp/dt. ક્લિયર કે નહીં? જો માનો કે જો પરિણામી બળ 0 થઈ જાય, માનો કે તંત્ર પર લાગતું પરિણામી બળ 0 હોય, તો એનો મતલબ એવો થઈ ગયો કે dp/dt બરાબર 0 છે. એનો મતલબ એવો થઈ ગયો P અચળ છે. હા કે ના? અચળનું વેગમાન જ 0, અચળનું વિકલન જ 0 થાય. P અચળનો મતલબ શું થાય? વેગમાન અચળ છે, તો પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. આનો મતલબ શું થાય? P અચળનો મતલબ શું થાય? પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. જો સદિશ સ્વરૂપે દર્શાવવું હોય, m1v1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ m2v2 વેક્ટર, તો આને કહેવાય વેગમાન સંરક્ષણ. વેગમાન સંરક્ષણનો મતલબ બીજું કાંઈ નથી, પ્રક્રિયા પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. નોટ લખવી હોય તો થોડુંક લખી નાખજો, બીજું કાંઈ છે નહીં. ક્લિયર? હવે અહીંયા આ મારી પ્રક્રિયા પહેલાંની, વિસ્ફોટ થયા પહેલાંની પ્રક્રિયા અને આ વિસ્ફોટ થઈ ગયા પછીની પ્રક્રિયા. તો તમને ખબર છે વેગમાન સંરક્ષણ પરથી તમે શું કહી શકો? આનું દળ માનો કે કેપિટલ M કહી દો, આને M1 કહી દો, આને M2 કહી દો. M ઇન્ટુ વી વેક્ટર. સદિશ સ્વરૂપે ના લખો તો પણ કોઈ ફરક નથી, કારણ કે નિશાનીની વાત નથી અહીંયા, ખાલી મૂલ્યની વાત લખી છે. mv ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન, તો કે પહેલાનું વેગમાન અને બીજાના વેગમાનનો સરવાળો. તો સર હવે વેગમાન સંરક્ષણ વાપરવું એ ખબર કેમ પડે? કારણ કે v અચળ છે, તો આનું વિકલન કરું તો એ મળે, અને અચળનું વિકલન 0 થાય. પ્રવેગ 0 હોય તો બળ પણ 0 થાય. બળ 0 હોય તો આનો મતલબ એમ થાય કે P અચળ છે. અરે ના ખબર પડી. વેગમાન અચળ તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો બળ 0, બળ 0 તો વેગમાન અચળ. સોરી, વેગ અચળ તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો બળ 0, બળ 0 તો વેગમાન અચળ. ક્લિયર? આ કોન્સેપ્ટ મેં લગાવ્યો. પ્રારંભિક દળ 50 હતું, 10ના વેગથી ગતિ કરતું હતું. એક ટુકડો 40 કિલોગ્રામનો, પરંતુ એ સ્થિર છે. બીજો ટુકડો 10 કિલોગ્રામનો, એનો વેગ મારે જોઈએ છે. તો કેટલા થયા? 500 બરાબર 10 v2. બીજા ટુકડાનો વેગ આવશે 50 મીટર પ્રતિ સેકન્ડ. આ તો જવાબ આવી ગયો. પરંતુ આના પાછળનું લોજિક તને ખબર પડી? વેગ અચળ તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો F બરાબર ma અનુસાર બળ 0, બળ 0 તો વેગમાન અચળ. ક્લિયર? ઓકે, આમાં તમે ઓલરેડી એક પ્રકારના દાખલા તો શીખી ગયા છો તમે. જસ્ટ હું તને રિમાઇન્ડ કરાવી દઉં. 5મા ચેપ્ટર મેં ઓલરેડી તમને કરાવી દીધા છે. એ દાખલા અહીંયા પણ તને પૂછી શકે. મેં તને એક દાખલો કરાવ્યો હતો લાસ્ટ લેક્ચરમાં, કે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક બોલ ફેંકતો હતો અને બેટ્સમેન 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વિરુદ્ધ દિશામાં ફટકારતો હતો બોલને. બોલનું દળ આઈ થિંક 0.2 કિલોગ્રામ કે 0.5 કિલોગ્રામ સમથિંગ કંઈક હતું, મને યાદ નથી બહુ. 0.5 હતું આઈ થિંક. અને સંપર્ક સમય જે ડેલ્ટા ટી હતો, ડીટી હતો, એ 0.1 સેકન્ડ હતો. તો બળ કેટલું લાગે એ ગોતતા હતા.
અને એ આપણે એફ બરાબર ડીપી બાય ડીટી પરથી આવું લખીને આપણે ફાઇન્ડ કર્યું હતું. ક્લિયર? હવે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે સરવાળો થશે, એ વાત તો ફાઇનલ છે. પરંતુ જો આ જ વસ્તુ મેં તમને એમ કીધી હોય કે એક દિવાલ સાથે એક બોલ આવે છે, એમ દોડીનો બોલ V1 વેગથી આવે છે, એંગલ બનાવે છે 30 ડિગ્રીનો. દિવાલ સાથે એંગલ કેટલાનો છે? 30નો છે. અને પોતાની આવી રીતે જ ગતિ કરશે. દિવાલ સાથે 30નો એંગલ આવે તો 30ના ખૂણે જ જાય. હવે માનો કે વેગ છે V2 અથવા તો V વોટેવર, એટલા જ વેગથી જાય છે. ચાલો અહીંયા સંપર્ક સમય માનો કે તમને કંઈક આપેલો છે, તો આવા સંજોગોમાં તમારે શું કરવું પડે? તમને બધાને ખબર છે. હવે અહીંયા તમારે ઘટક પાડવા પડે. શું કરવું પડે? ઘટક પાડવા પડે. તો આના ઘટક આવી રીતે પડે. આ એંગલ 30નો હોય તો આ એંગલ 30નો થાય તો આ ઘટક થશે V cos 30, આ ઘટક થશે V sin 30. આ આમ જાય છે એટલે આના ઘટક આવી રીતે પડશે. આ 30નો હોય તો આ પણ 30નો થાય, આ ઘટક થશે V cos 30, આ ઘટક થશે V sin 30. ધ્યાનથી જુઓ, V cos 30 ઘટકમાં કોઈ ફેરફાર નથી થયો. ડાયરેક્શન એ જ છે, મૂલ્ય છે, પરંતુ V sin 30 જમણી બાજુ જતા હતા, અહીંયા ડાબી બાજુ જાય છે, તો એમાં ફેરફાર થયો. તો વેગમાનનો ફેરફાર તમારે લખવો હોય ડેલ્ટા P, તો M કૌંસમાં V2 માઇનસ V1. V2 કઈ બાજુ છે? ડાબી બાજુ છે, તો આને કહી દો માઇનસ V sin 30, અથવા તમે આને કહી શકો V sin 30 માઇનસ I કેરેટ. ડાબી બાજુ છે એટલે, ઓલા જમણી બાજુ છે એટલે એને હું કહી દઉં પ્લસ, પણ નિશાનની વચ્ચે તો માઇનસ આવશે કે નહીં? V sin 30 I. આ થઈ ગયું તમારું. ઓલરેડી તમે આને પ્રેક્ટિસ કરી ચૂક્યા છો, પરંતુ આ વેગમાનની વાત કરીએ એટલે મેં તમને પ્રેક્ટિસ કરી. 5મા ચેપ્ટરમાં ઓલરેડી આપણે આની પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. એક વખતે MCQ જોઈ લેજો એટલે તમને ખબર પડે. તો વેગમાન સંરક્ષણમાં હવે તમને કોઈ ડાઉટ હોવા જોઈએ નહીં. વેગમાન સંરક્ષણ ક્યારે લાગુ પડી શકાય? જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બળ 0 હોય ત્યારે. ચલો ક્લિયર? નવા ટોપિક તરફ આગળ વધારો. ઓકે, જો 2 MCQ છે, 1 by 1 સોલ્વ કરી લઈએ. પહેલાં નીચેનો જુઓ. તમને એવું કીધું M1 અને M2 દ્રવ્યમાન ધરાવતા કણો વચ્ચેનું અંતર R છે. આ માનો કે M1 છે, આ માનો કે M2 છે. બંને કણ વચ્ચેનું અંતર તમને કેટલું આપેલું છે? R આપેલું છે. જો કણોના તંત્રના CM થી અંતર, એટલે આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો તમને ખબર કે નહીં, બેની વચ્ચે. માનો કે M1 મોટું, M2 મોટા, આપને ખબર નથી. જો મોટું હોત, માનો કે M2 હોત, તો એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર આવે. જો M1 મોટા હોત તો દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ આવે. એ આપણને ખબર છે. દ્રવ્યમાન કેન્દ્ર જે બાજુ દળ વધારે હોય એ બાજુ નમેલું હોય. દ્રવ્યમાન કેન્દ્રના અમુક પોઈન્ટ ખબર કે નહીં? દ્રવ્યમાન કેન્દ્ર છે આગળ અંદર હોઈ શકે, બહાર પણ હોઈ શકે. એ કેના પર ડિપેન્ડ છે? આકાર અને દ્રવ્ય ઉપર ડિપેન્ડ છે. તો જે બાજુ દળ વધારે હોય અથવા તો જે બાજુ દ્રવ્ય વધારે હોય એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર નમેલું હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આ એમને લખી નાખીએ છીએ, આ દ્રવ્યમાન કેન્દ્ર છે C. તો M1 થી એનું અંતર માનો કે R1 છે અને આ અંતર તમને R2 આપેલું છે. તો R1 અને R2 ની હું તમને શોર્ટકટ સાબિત કરી દઉં એટલે તમને શોર્ટકટ ઓટોમેટિક યાદ રહી જશે. તો જો હું આને ઉગમ બિંદુ તરીકે વિચારું, તો C છે એનું સ્થાન મારે R લખવું હોય તો કેવી રીતે લખી શકાય? C ના મારે યામ લખવા હોય તો R સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ M1 R1 M2 R2 છેદમાં M1 પ્લસ M2. આ રીતે વિચારી શકો. ક્લિયર? પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર છે એ તો ઉગમ બિંદુ પાસે આવી ગયું એટલે આને હું કહી દઉં 0. M1 હવે R1 છે એની લેફ્ટ સાઈડ છે એટલે હું એને કહી દઉં -R1. HCl વાળો દાખલો યાદ આવે કે નહીં? R2 જમણી બાજુ છે છેદમાં M1 પ્લસ M2. હવે M1 પ્લસ M2 અહીંયા ગયા એટલે 0 થઈ ગયા. માઇનસ વાળું પદ આ બાજુ ગયું એટલે પ્લસ થઈ ગયું. M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2. આને થોડુંક હું વ્યવસ્થિત લખવાની કોશિશ કરું. R1 ના છેદમાં R2, M2 ના છેદમાં M1. આ વસ્તુ ક્લિયર? હવે અહીંયા છે ને યોગ અને વિયોગ જેવું હોય. હવે અહીંયા યોગ અને વિયોગમાં આપણે કદાચ નામથી ખબર ન પડે તો આપણે શું કરીએ છીએ? જે ઓપરેશન કરશું એ બરાબરની બંને બાજુ કરવાના છીએ. આપણે અંશને છેદમાં ઉમેરીએ છીએ. શું કરીએ છીએ? બંને બાજુ અંશને છેદમાં ઉમેરવા. જે ઓપરેશન કરીએ એ બરાબરની બંને બાજુ કરો તો કોઈ પ્રોબ્લેમ ન આવે. આ R1 ને હું R2 માં ઉમેરું છું તો એવી રીતે અહીંયા મારે M2 ને છે મારે M1 માં ઉમેરવા પડે.
R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ R છે. તો આ ફોર્મ્યુલા થઈ ગયું R1, ઉપર થઈ ગયા M2, નીચે થઈ ગયા M1 પ્લસ M2 ઇન્ટુ R. ક્લિયર? એવી જ રીતે જો મેં અહીંયા છેદને અંશમાં ઉમેરાવ હતી, બંને બાજુ છેદને અંશમાં ઉમેરો તો અહીં શું થઈ ગયા? R1 પ્લસ R2 ના છેદમાં R2. અહીંયા શું થઈ ગયા? M1 પ્લસ M2 ના છેદમાં M1. ક્લિયર? તો આના બરાબર હું R લખી નાખું. બરાબર, બે બાજુ પલટી, અહીંયા થશે M1 પ્લસ અને આના છેદના R હતા અહીંયા આવી ગયા. આ ટ્રીક તમારી. R1 જોતા હોય તો બાજુવાળાનો દળ છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ R. R2 જોતા હોય તો બાજુવાળાનો દળ M1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ R. આ ટ્રીક યાદ રહી જશે આપણી. HCL વાળા દાખલામાં ડાયરેક્ટ તમે લગાવીને કરી શકો છો. યાદ કરાવું તને. તો બધી વસ્તુ ટાઈમ આવે ને ત્યારે સારું લાગે. પહેલાં એડવાન્સમાં કરાવી દે તમને કંઈ મજા નથી, તો તમને મેથડ ભૂલી જાઓ, તો તમે ડાયરેક્ટ ટ્રીક ઉપર વયા જાઓ, તો એ મેથડ તમે ભૂલી ગયા હશો. હવે તમે R1 જોતું હોય, આ માનો કે H પ્લસ હતો, આ Cl માઇનસ હતો, બંને વચ્ચેનું ડિસ્ટન્સ 1.27 સમથિંગ મારા ખ્યાલથી હતું. R1 થી અંતર મારે જોતું હોય તો બાજુવાળાનું મારે દળ લખવું પડે M2, છેદમાં બંને દળનો સરવાળો કરવો પડે, ઇન્ટુ બંને વચ્ચેનું ડિસ્ટન્સ લખવું પડે. ક્લિયર? M2 છે એ ક્લોરિનનું દળ છે. ક્લોરિનનું દળ તો તમને ખબર છે પહેલાંના દળ કરતાં 35.5 ગણો વધારે. બંનેના દળનો સરવાળો કરું M વત્તા 35.5 અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ હતું 1.27 એંગસ્ટ્રોમ. આ થયા 35.5 છેદમાં થયા 36.5, M બેમાંથી કેન્સલ થયા, ઇન્ટુ 1.27. આ તમે સોલ્વ કરજો, ગેરંટી 1.23 એંગસ્ટ્રોમ આન્સર આવશે. ક્લિયર છે? તો આ તમારી શોર્ટકટ યાદ રાખી શકો છો. R2 જોતા હોય બાજુવાળાનું દળ છેદમાં બંને દળનો સરવાળો ઇન્ટુ બંને વચ્ચેનું અંતર. ક્લિયર? તો આવી રીતે આપણે ટાઈમ બચાવી શકીએ. પહેલેથી જ ટાઈમ બચાવવાનું કહી દઈએ તો પછી આપણને મજા આવતી નથી, અને એના કરતાં બેટર છે કે છેલ્લે જે મજા આવે ને એનો થોડોક આનંદ કંઈક અલગ હોય. ક્લિયર? ચાલો વ્યવસ્થિત લખી નાખજો. નોટ્સ તમારી વ્યવસ્થિત હોવી જોઈએ, રીડિંગ તમારે કરવાનું છે. 1000 કિલોગ્રામની એક કાર ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી છે. માનો કે ટ્રાફિક સિગ્નલ છે. 1000 કિલોગ્રામની કાર એક ટ્રાફિક સિગ્નલ પાસે અહીં ઊભી છે. આ માનો કે કાર છે. લીલી લાઇટ થતાં તે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. લીલી લાઇટ થતાં કેટલાના પ્રવેગથી ગતિ કરે છે? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. કારનું દળ છે 1000 kg. કાર માટે વન સંજ્ઞા યુઝ કરું છું. તે જ સમયે 2000 કિલોગ્રામની એક ટ્રક 8 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી કારને ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે. માનો કે એક ટ્રક આવે છે, આનો વેગ તમને આપેલો છે. ટ્રક માટે સંજ્ઞા યુઝ કરું છું V2. આનો વેગ તમને આપેલો છે 8 મીટર પ્રતિ સેકન્ડ. આનો પ્રવેગ આપેલો છે, આનો વેગ આપેલો છે. ટ્રકનું દળ તમને આપેલું છે 2000 કિલોગ્રામ. 3 સેકન્ડ પછી તંત્રના CMનું સિગ્નલથી અંતર કેટલું થશે? તો પહેલાં તમારે 3 સેકન્ડ પછી એવું માનવું પડે કે કાર મારી અહીંયા પહોંચી ગઈ હશે. તો પહેલાં શું ગોતવું પડે? 3 સેકન્ડમાં કાર દ્વારા કપાયેલ અંતર આ પહેલાં મારે ગોતવું પડે. હા કે ના? 3 સેકન્ડમાં કાર દ્વારા કપાયેલું અંતર જોતું હોય મારે, તો એના માટે સંજ્ઞા યુઝ કરું D1. શું થશે? V0t વત્તા 1/2 at². પ્રારંભિક વેગ તો 0 હતો. ટ્રાફિક સિગ્નલ પાસે તો 0 સ્થિર જ ઊભી હોય ને. એક દાખલો હોમવર્કમાં આવ્યો તેના જેવો જ છે ભાઈ. T દેખાય ને 3 1/2 કેટલાના પ્રવેગથી ગતિ કરશે? 4ના પ્રવેગથી. અને 3 સેકન્ડ પછી 3 તેરી 9, તો આ કેટલા થયા? 18 મીટર. કેટલું ડિસ્ટન્સ કાપશે? 18 મીટર. કાર 3 સેકન્ડ પછી માનો કે એનો વેગ જોતો હોય V1,
આફ્ટર 3 સેકન્ડ, 3 સેકન્ડ પછી કારનો વેગ, તો v0 વત્તા 80. 3 સેકન્ડ પછી કારનો વેગ હશે, કેટલો હશે? 12 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ હશે. હવે 3 સેકન્ડમાં ટ્રક અહીંયા ઓવરટેક કરી ગયો હશે, એટલે ક્યાં હશે એ ખબર નથી. 3 સેકન્ડમાં ટ્રક દ્વારા કપાયેલ અંતર d2, પરંતુ એ અચળ વેગથી ગતિ કરે છે એટલે એનો વેગ તો 8 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. તો ટ્રકનું ડિસ્ટન્સ જોતું હોય તો v0t વત્તા 1/2 at². આ તો 8ના વેગથી જ આવે. તમને એવું કીધું કે ટ્રક છે એ સિગ્નલ પાસે ઊભો છે. ટ્રક તો 8ના વેગથી ગતિ કરતાં જ આવે છે. 8ના વેગથી ગતિ કરતાં આવે, 3 સેકન્ડ પછી અચળ વેગથી ગતિ કરે એટલે પ્રવેગ 0. લખજે અહીંયા બાજુમાં, એમાં જગ્યા નથી. અચળ વેગથી ગતિ કરે એટલે પ્રવેગ 0. તો ડિસ્ટન્સ થઈ ગયું 24 મીટર. એટલે કારને થોડી પાછળ લઈ લઈએ આપણે. આ થઈ ગયું. ઓવરટેક કરીને ટ્રક આગળ નીકળી જાય 24 મીટર. અને આનો વેગ તો તમે વિચારશો તો એ 8 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. શા માટે? કારણ કે અચળ વેગ છે. તો તને d1 ખબર છે, તને d2 ખબર છે. હવે હું ફરીથી એક વખત આકૃતિ બનાવું છું આ બધી વસ્તુ પછી. એટલે એ અપનાવાલા સિગ્નલ આ ક્યાં છે? આ કેનો ડિસ્ટન્સ છે? કારનું. આ કેનો ડિસ્ટન્સ છે? ટ્રકનો. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બેની વચ્ચે આવે. અહીંયા કંઈક દ્રવ્યમાન કેન્દ્ર હોવું જોઈએ. એનું અંતર જોતું હોય તારે તો અહીંથી ડી થાય કે નહીં? તો 1 ડાયમેન્શન જેવું થયું કે નહીં? તો ડીનું ફોર્મ્યુલા શું થશે? m1 d1 m2 d2 છેદમાં m1 પ્લસ m2. દાખલો થઈ ગયો પૂરો. કારનું દળ કેટલું હતું? 1000. કારનું ડિસ્ટન્સ કેટલું છે? 18 મીટર. ટ્રકનું દળ કેટલું છે? 2000. ટ્રકનું ડિસ્ટન્સ કેટલું હતું? 24 છેદમાં 1000 ને 2000 3000. આ કેટલા થયા? 18000. આ કેટલા થયા? 24 દુ 48000 છેદમાં 3000. બધામાંથી 1000 કાઢી નાખો. 18 ને 48, 56 ને 10 66, 66 ના છેદમાં 3 22 મીટર. આનું ડિસ્ટન્સ કેટલું આવશે? 22 મીટર. ક્લિયર? આ પેલું દ્રવ્યમાન કેન્દ્રનું સીએમથી અંતર, સિગ્નલથી અંતર. હવે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જોતો હોય તો આ જ ફોર્મ્યુલા બદલી જાય અને ફોર્મ્યુલા થઈ જાય v માટે m1 v1 m2 v2 છેદમાં m1 પ્લસ m2. m1 કેટલા છે? 1000. 3 સેકન્ડ પછી કારનો વેગ કેટલો હતો? તો કે 12 મીટર. ક્લિયર ને? 2000. આ તો 8ના અચળ વેગથી ગતિ કરતી હતી. 12000 વત્તા 36000, 36 ને 48 ના છેદમાં 3 16 તેરી 48. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આવશે 16 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? સેમ ઓલા જેવા ઉત્તપતન વાળા દાખલા જેવું જ છે, કાંઈ ફરક નથી. ત્યાં 1/2 g એ બરાબર ડાયરેક્ટ g લખી નાખવાના હતા. બંને મુક્ત પતન કરતા હતા એટલે ફોર્મ્યુલા થોડાક અલગ હતા. અહીંયા તમને ટ્રકનો વેગ અચળ આપી દીધો તો વેગ અચળ લેવાનો છે. એ બધી વસ્તુઓ કોમન છે. ત્રીજા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, આમાં કંઈ એટલું બધું અઘરું છે નહીં. ચલો ક્લિયર છે? ઓકે. હવે જો અગેન 2 દાખલા છે, થોડાક બંને કોમ્પ્લિકેટેડ છે. વ્યવસ્થિત 1 બાય 1 સોલ્વ કરશો એટલે પ્રોબ્લેમ નહીં આવે. પહેલાં ઉપરનો દાખલો જુઓ. તમને એવું કીધું છે કે 2 કિલોગ્રામનો એક ગોળો છે, એના ઉપર 4 બોળ આવી રીતે લાગે તમને આપેલા છે. F3, F2, F1 અને F4. F4 છે એ x અક્ષ સાથે 60 અંશના ખૂણે હોય ને એવી રીતે બોળ અહીંથી એમ લગાવવાનું. F3 x અક્ષ સાથે 45 અંશના ખૂણે નીચે તરફ હોય એવી રીતે. તો આનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય, આખા ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, એનો વેગ, એનો પ્રવેગ કેટલો હોય એ તમારે કહેવાનું છે. તો આપણી પાસે એક ફોર્મ્યુલા હતું. F વેક્ટર બરાબર F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4. 4 ફોર્સ છે એના હિસાબે. તો F છે ને કેપિટલ M અને એ દ્રવ્યમાન કેન્દ્ર લખી શકાય. હા કે ને? હવે તારે F1, F2, F3 અને F4 નો સદિશ સરવાળો કરી નાખવાનો અને એને દળ વડે તમારે ભાંગી નાખવાના. આ તારે કેના વડે ભાંગી નાખવાના?
આખા પદાર્થનું જે દળ હોય એના વડે ભાંગી નાખવાના. તો મેઇન વસ્તુ જ છે કે આટલી તો તને ઘણા બધાને ખબર પડી જશે. હવે F1, F2, F3 અને F4 કેવી રીતે લખવા એ જ મહત્વનું છે. હવે F1 તું વિચારે તો આ દિશામાં છે, એટલે કે આને ખાલી ડાબી બાજુ જાય છે. આડી લાઈનનો મતલબ શું થાય? કોઈ પણ તમે વિચારો આવી રીતે કોઈ હોય આમ જાય છે, એનો મતલબ શું છે? એ ઋણ x દિશામાં ગતિ કરે છે. કેવી દિશામાં ગતિ કરે છે? ઋણ x દિશામાં ગતિ કરે છે. ઓકે, ચલો આને લખી નાખો ખાલી 8 ન્યૂટન. સાંભળીએ બધા એક સાથે લખીએ. F2 છે તો એના બે ઘટક પડશે. આ ઘટક થશે F2 દેખાઈને 4 લખી નાખો. 4 cos 60, આ એંગલ 60 નો વધે. આ ઘટક થશે 4 cos 60, આ ઘટક થશે 4 sin 60. આ પણ તને ખબર પડી ગઈ. આને હું નીચે તરફ બતાવું તો આના પણ બે ઘટક પડે. આ એંગલ 45 નો છે એટલે આ થશે 6 cos 45, આ થશે 6 sin 45. આગે ને? અને આ ઉપર તરફ છે 10, એંગલ છે 60 નો, તો આના બે ઘટક આવી રીતે પડશે. આ ઘટક થશે 10 cos 60, આ ઘટક થશે 10 sin 60. આમાં કોઈને કંઈ ડાઉટ છે? હવે ઉપરના હોય એ પ્લસ લેવાના, જમણી બાજુના હોય એ પ્લસ લેવાના, ડાબી બાજુના માઇનસ લેવાના. તો F1 છે એ માત્ર ડાબી બાજુ છે એટલે હું એને કહી દઉં માઇનસ. જમણી બાજુ કોઈ છે જ નહીં, નથી ઉપર કોઈ, નથી વાયમ પણ કોઈ છે જ નહીં. જે કંઈ છે એ એક્સએમ ઉપર છે, તો આનો વાયમ 0 થઈ ગયો. અથવા તમે આને આમ લખી શકો, -8i વત્તા કાંઈ ન હોય તો 0 છે. આમ તો લખતા આવડે કે ન આવડે? તો આને તમે આઈ ને જે કાઢી નાખો તો આને આમ લખાય કે ન લખાય? આમ હોય ને પેલું હોય એને સીધો તમે XY લખો તો એને શું લખાય? XI વત્તા YJ લખાય કે ન લખાય? તો F2 લખવા હોય તો બંને પ્લસ છે, તો 4 cos 60i વત્તા 4 sin 60j. આ એને જે કાઢી નાખો, cos 60 1/2 એટલે આ થઈ ગયા 2, sin 60 √3/2 થઈ ગયા, આ થઈ ગયા 2√3. આ એને જે કાઢી નાખ્યા. F3 લખવા હોય તો 3 માટે કોણ છે? આ છે ને? યસ. 6 cos 45i વત્તા 6 sin 45. નીચે તરફ છે એટલે માઇનસ છે, નીચે તરફ છે એટલે માઇનસ છે. cos 45 1/√2, તો આ થઈ ગયા 6/√2, આ થઈ ગયા -6/√2. આ હોય 3 દુને 6, 2 ના ભાગ પડો √2 × √2, તો આનો જવાબ આવે 3√2 -3√2. આ રીતે લખી નાખો, કોઈ ફરક નહીં પડે. F4 બંને પ્લસ લખશું. 10 cos 60i વત્તા 10 60j sin 60j, તો આ થઈ ગયા 5, આ થઈ ગયા 5√3. F1, F2, F3 અને F4 ની કિંમત બધી મને મળી ગઈ. F1 ની કિંમત છે -80, F2 ની કિંમત છે 2√3, F3 ની કિંમત છે F4 ની કિંમત છે 5√3. આ ચેકી નાખો. કેવી રીતે એવી ખબર પડી કે નહીં? આ પણ ચેકી નાખો. હવે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જોતો હોય આપણે તો F1 દેખાય તો XXM નો સરવાળો કરો કે એક સ્ટેપ વધારે લખો. ચાલો x આ F1 લખ્યા, F2 દેખાય ને છેદમાં આખા ગોળાનો દળ 2 કિલોગ્રામ. XXM નો સરવાળો કરો તો આ 5, 5 ને 2 7, 7 માંથી 8 ગયા -1, તો આને આમ લખાય -1 વત્તા 3√2. ના લખાય 3√2 ને કંઈ આની સાથે કેમ સરવાળો કરો 3√2 સાથે? તો એને આપણે 3√2 એમને લખી નાખીએ. YM માં 0, આ 2√3 એમને. તો આ જો 5√3 ને 2√3, 5 ને 2 7√3 વત્તા -3√2 ડિવાઇડેડ બાય 2. હવે અહીં થોડું કેલ્સી વાપરવું પડે. કેવી રીતે? આને કહેવાય 1.41,
આને કહેવાય 1.73, આને કહેવાય 1.41. જે કંઈ જવાબ આવે એને આમાંથી એક બાદ કરો, આનો સરવાળો કરીને 2 વડે ભાંગી નાખો, તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? શું કરું છું, ભેજામાં ગયું કે ના ગયું કંઈ? તો થોડી પ્રેક્ટિસ કરજો એટલે પ્રોબ્લેમ નહીં આવે. અહીં ખાલી કિંમત મૂકી દેવાની છે, બીજું કંઈ નથી કરવાનું. √2 દેખાય ને 1.41. ચલો ક્લિયર? ઓકે. આ દાખલો આટલો બધો હેવી દાખલો પૂછાય નહીં, કાંઈ થોડી કિંમત એવી હોય કે જેથી કરીને છેદ ઉડી જાય 37નો કે 53ના એંગલ કે એવા વોટેવર કંઈક એંગલ હોય 30નો, કે જેથી કરીને આનો તમારે √3 ને √2નો પ્રોબ્લેમ ન આવે, કે કેલ્સીમાં તમારે ફટાફટ સોલ્વ થઈ જાય. ક્લિયર? હવે આ દાખલો જુઓ. આ તો મારી પાસે જે દાખલો હતો એમાં આવી રીતે હતું. હું તમને મેથડ શીખવાડું છું. પછી એક્ઝામવાળા શું કરશે કે ડેટા એવા ચેન્જ કરશે કે જેમાં તમારે જેથી કરીને કેલ્સીની બહુ જરૂર પડે નહીં. હવે અહીંયા આ 3 ગોળા છે, 3 લખોટી હોય એને, 3 ક્રિકેટના બોલ હોય એને બાજુમાં ગોઠવી દીધા. કેવી રીતે ગોઠવા? કે જેથી કરીને ત્રણેયનું કેન્દ્ર છે એક તમે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલું એવું લાગે કે નહીં? જો પહેલાં તો આપણે ખબર હોય કે કોઈ પણ ગોળો હોય એનું સમગ્ર દળ હોય એના દ્રવ્યમાં, એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. તો આખો ગોળો છે એને બદલે હું ખાલી ટપકું બતાવું, અને આખા ગોળાનું દળ હતું એમ, તો ટપકાનું દળ પણ કેટલું થઈ ગયું એમ, ના ખબર પડી. કોઈ પણ મેં તમને કીધું હતું દ્રવ્યમાન કેન્દ્ર શું કહેવાય? તો કે એવું કેન્દ્ર કે જ્યાં આખા પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું માનવામાં આવે છે. આપણા બોડીમાં મેં તમને નાભી કીધું હતું. તો આ ગોળાનું અહીંયા થશે, આ ગોળાનું અહીંયા થશે. એટલે ખરેખર તમે વિચારો ને તો આ એવું થઈ ગયું કે તમને એમ લાગે કે ત્રણેય ગોળા છે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા હોય એવું તમને લાગે. હા કે ના? ત્રણેય ગોળા એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકી દીધા એવું તમને લાગે. 1 મિનિટ. ઓકે, તો આને તમે યામાક્ષ પદ્ધતિ વિચારો. તો આ સમબાજુ ત્રિકોણની લંબાઈ કેટલી છે? આ ત્રિજ્યા r, આ ત્રિજ્યા r. તો ટોટલ સમબાજુ ત્રિકોણની લંબાઈ કેટલી થઈ ગઈ? 2r 2r 2r. સમબાજુ ત્રિકોણ એંગલ 0 હોય તો પહેલાના યામ થઈ ગયા 0 0, આના યામ થઈ ગયા 2r 0, આના યામ થઈ ગયા 2r cos 60, 2r sin 60. અરે યાર, ના ખબર પડી. તો વિચારો, આ લાઈન 2r ની છે, આ એંગલ થીટા છે, તો આ ઘટક શું થાય? 2r. આનો x ઘટક શું થાય? ઘટક પાડ્યા તો આ x એમ થઈ ગયો, આ y એમ થઈ ગયો. ક્લિયર? આ ઘટક થશે cos 60 1/2, એટલે આ થશે r, આ થશે √3r. બસ પૂરું થઈ ગયું, દાખલો થઈ ગયો સોલ્વ. કેવી રીતે સોલ્વ કરશો? તમને એમ લાગે સર આમાં તો ગોળો છે તો થ્રી ડાયમેન્શનમાં આવવું જોઈએ? 3 ડાયમેન્શન જ આવે ખરેખર તો. આમ વિચારો તમે, ગોળો હોય તો એ 3 ડાયમેન્શન આકૃતિ છે કે નહીં? પરંતુ એનું દળ છે એના CM ઉપર કેન્દ્રિત છે, દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે. એટલે ખરેખર આના યામ તમે આમ લખવા જોઈએ. આનો ZM 0 થાય, આનો ZM 0 થાય, અને આનો ZM પણ 0 જ થાય. આનો ZM 0 જ થાય બધાનો. એટલે ZM લખવો જ નથી, છેલ્લા ફાઇનલ જવાબમાં ZM લખી નાખશું આપણે. પેજામાં ગયું? બધાનું દળ કેટલું છે? એમ છે. R1 દેખાઈને કેટલા મૂકશું? 0 0. અહીંયા કેટલા મૂકશું? ZM તો 0 જ છે, કે લખી દઉં ભેગા અહીંયા. R √3r 0 છેદમાં m 3m. બધામાંથી m કોમન કાઢી લ્યો. x એમનો સરવાળો કરો તો 0 + 2r + r. y એમનો સરવાળો કરો 0 + 0 + √3r. z એમનો સરવાળો કરો /3. શું થયું? 3r √3r 0 /3. આના યામ આવ્યા r/√3 અને y એમ 0, z એમ 0. આવડશે? ગોળા ભલે રહ્યા પણ આપણે એવું માનીએ કે ગોળાનું દળ છે એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કેન્દ્રિત હોય
તો તમને એવું આકૃતિ બની કે આ તો ભાઈ કોઈ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા હોય એના જેવું થઈ ગયું, પછી તો દાખલો એકદમ ઇઝી થઈ ગયો. ચાલો ક્લિયર છે? ઓકે, હવે જો તમને એવું કીધું કે સમાન પૃષ્ઠ ઘનતાવાળી, પૃષ્ઠ ઘનતા સમાનનો મતલબ શું થાય? દળનું વિતરણ છે સમાન રીતે થયેલું છે, સમજાય છે? અને આર ત્રિજ્યાની અત્યંત પાતળી તકતીમાંથી r/2 ત્રિજ્યાની તકતી જેટલો ભાગ કાપી લેવામાં આવે. આખી આર છે તો આટલો ભાગ r/2 થાય કે નહીં? તો r/2 ત્રિજ્યાની એક તકતી કાપી લેવાની. તો ખરેખર તમે વિચારો તો આવું કંઈક થયું. તો મૂળ તકતીના કેન્દ્રને અનુલક્ષીને બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે બાકી રહેલો ભાગ કેટલો થશે? જનરલી ખાલી દોરવાની કોશિશ કરીએ આપણે તો આટલો ભાગ બાકી રહીએ, આટલો ભાગ બાકી રહીએ ને, આટલું તમે કાપી લીધું એમાંથી, હા કે ના? આટલો ભાગ બાકી રહીએ. હવે મૂળ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું? તો કે 0 0 આગળ હતું. આ બાકી રહેલા દ્રવ્ય, માનો કે આ ભાગ અહીંયા ક્યાંક, આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક આવ્યું, XY. ખબર નથી મને આનું દ્રવ્યમાન કેન્દ્ર, મને ખબર નથી ક્યાં છે તે, એટલે મેં નામ આપી દીધું XY. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ ક્યાં હોય? આટલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો કે એના સેન્ટરમાં હોય. આટલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો કે એના સેન્ટરમાં હોય. તો આના જો મારે યામ લખવો હોય તો હું લખી નાખું XY, મને ખબર નથી. જો આના મારે યામ લખવો હોય તો આના સેન્ટરમાં હોય. એટલે આનાથી એનું ડિસ્ટન્સ કેટલું છે? x અક્ષ ઉપર r/2 અને x અક્ષ ઉપર ym 0. તો આના મારે યામ લખવો હોય તો r/2 0 લખી શકાય. આના દ્રવ્યમાન કેન્દ્રના મૂળ દ્રવ્યમાન કેન્દ્રથી અંતર લખવું હોય તો r/2 0 લખી શકાય. હવે વાત આવશે દળની. હવે આખાનું દળ માનો કે ધારો કે m છે, ધારો કે આખી તકતીનું દળ કેપિટલ M. તો અહીંયા એરિયા ઉપર ભાગ પડશે. કેવી રીતે? જોજે. માનો કે πr² જેટલો એરિયા હોય, તકતી છે એટલે આખો πr² જેટલો એરિયા હોય તો દળ લખી નાખીએ M. તો આટલા ભાગનો એરિયા કેટલો થાય? ખબર પડી? πr²/4 થાય. તો πr²/4 ભાગનું દળ કેટલું થાય? એને નામ આપ્યું આપણે M2. તો M2 બરાબર શું થશે? M/4 વચ્ચે πr² કેન્સલ થઈ જશે. આટલા ભાગનું દળ મને મળી ગયું કેપિટલ M/4. તો આટલા ભાગનું દળ કેટલું થાય? આખું દળ હોય એમાંથી M2 બાદ કરવા પડે. પહેલા આટલી કથા આપણે કરવી પડે. આ બીજામાં ગયું, આ વસ્તુ લખી નાખી. હવે M1 R1 વાળું ફોર્મ્યુલા યુઝ કરવાનું. આ R છે એ મૂળ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો મૂળ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર તો ઉગમ બિંદુ માન્યું હતું આપણે. M1 માટે તમે માન્યા હતા 3m/4. એના યામ કેટલા હતા? તો કે મને ખબર નથી, એ તો મારે જોઈએ છે. તો એના લખીને અમે XY. M2 કેટલા છે? તો કે M/4 છે. એના માટે મેં લખી નાખ્યા r/2 0 લખી નાખ્યા. છેદમાં M1 + M2, M1 + M2 કરો એટલે આખું એમ જ થાય. હવે અહીંથી XM અલગ કરો, YM અલગ કરો. તો XM ને હું ખાલી 0 સાથે સરખાવી દઉં તો અહીંયા XM થશે 3m/4, એને x સાથે મલ્ટીપ્લાય કર્યા, વત્તા m/4 એને r/2 સાથે મલ્ટીપ્લાય કર્યા. એવી રીતે YM ને સરખાવો તો અહીંયા થશે 3m/4y વત્તા m/4 0 છેદમાં m છેદમાં m. આ બધામાંથી ઉપર નીચે m કાઢીને કેન્સલ કરી નાખો. આ કેટલા થયા? 3x/4. આ કેટલા થયા? r/8. r/8 ઓલી બાજુ જવા દો, -r/8 બરાબર 3/4x. આ 3/4x આ બાજુ આવ્યો તો કેટલા થશે? -4/3 r/8 = x. 4 દુ 8, તો XM આવી ગયો -r/6. એવી રીતે YM ગોતો. તો આ તો 0 થઈ ગયું, m આ બાજુ ગયા, આખો મસાલો 0 જ થશે. તો XM -r/6, YM 0. તારો ફાઇનલ જવાબ આવશે -r/6 0. ક્યારે? આ તો મેથડ ખબર પડી ગઈ કે નહીં? M1 ગોતવાના, M2 ગોતવાના, પછી ફોર્મ્યુલામાં યુઝ કરવાનો. હવે હું થોડુંક તમને બેઝિક વસ્તુ બતાવું. ઘણી વખત આને આવી રીતે કાપવાને બદલે
અહીંથી કાપે તો એક્સ અક્ષ ઉપર વાય એક્સ ઉપર એક્સએમ 0 લખી નાખવાનો અને અહીંયા નીચે આવશે કે નહીં તો આનો વાયએમ થશે -r/6 પેજામાં ગયું જો આને અહીંથી કાપશે તો એક્સ અક્ષ ઉપર વાયએમ થશે 0 અને આ બાજુ આવ્યા એટલે આ થશે +6 r/6 બાકી વધતો ભાગ આ બાજુ વધારે છે કે નહીં જો આને નીચેથી કાપ્યા હોત તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવત એટલે વાય એક્સ ઉપર એક્સએમ 0 અને વાય એક્સ ઉપર એક્સએમ 0 અને વાયએમ ઉપર તરફ છે એટલે +r/6 ગમે એ રીતે કાપે મેથડ તો સેમ જ છે યાદ રહી જશે તકતી હોય તો ઓકે હવે જેવી રીતે તકતીમાં તમારે યામ આવ્યા કેટલા આવ્યા -r/6 0 r/6 0 0 r/6 વોટેવર એ તમને બધાને ખબર છે તો માનો કે તકતીને બદલે ગોળો હોય તો માનો કે એ જ ગોળો છે તકતીને બદલે ગોળો જ લીધો r ત્રિજ્યા એમાંથી આટલી ગોળી નાની એવી કાપી લીધી r/2 ત્રિજ્યા ક્લિયર ફરી પાછો દોરી લખવા પડશે તો માનો કે અહીંયા કદના સ્વરૂપમાં વાત છે શા માટે કારણ કે અહીંયા ક્ષેત્રફળ નહીં આવે અહીંયા તકતી નથી અહીંયા શું જો મેં ફરીથી એક વાર યાદ કરાવું આખો સળિયાના કિસ્સામાં મેં વાત કરી હતી ત્યારે મેં લંબાઈ અને દળના ઘટક પર યાદ કરો સળિયાના કિસ્સામાં જ્યારે તકતી આવી તો મેં ક્ષેત્રફળ અને દળના કીધું આટલું ક્ષેત્રફળ હોય તો આટલું દળ આટલું હોય તો કેટલા લંબાઈમાં પણ એવી રીતે જો આ વસ્તુ ગોળામાં હશે તો અહીંયા કદ આવશે હવે તમને ખબર પડી ગઈ હશે સળિયો છે એ 1 ડાયમેન્શન હોય એટલે લંબાઈ આવે 2 ડાયમેન્શનમાં એરિયા આવે 3 ડાયમેન્શનમાં કદ આવે આ વસ્તુ ક્લિયર તો જો આખું 4/3 πr³ કદ લઈએ તો આખું દળ થાય એમ તો આટલા ભાગનું ત્રિજ્યા r/2 છે તો આનું કદ કેટલું થાય 4/3 સોરી 4/3 પાઈ r દેખાય અહીંયા r/2 નો ઘન એટલે 4/3 પાઈ r³/8 થયા 2 2 4 2 8 થયા ને આ બે કેન્સલ થશે તો આનું દળ થશે કેટલું m/8 તો આટલાનું દળ મને ખબર પડી ગઈ m/8 તો આ બાકી વધેલા ભાગનું દળ કેટલું થાય આખામાંથી એટલું બાદ કરવું પડે 7m/8 આના એમ બાકી વધેલા ભાગના એમ કેટલા લખી નાખવાના 100 તો આના એમ કેટલા થશે અહીંથી ડિસ્ટન્સ કેટલું છે r/2 x અક્ષ r/2 ym 0 બરાબર zm એ 0 આપણે બે એમાં ડિસ્કશન કરીશું zm તો ઓટોમેટિક 0 થવાનો જ છે ખબર જ છે આના એમ કેટલા થશે r/2 અને 0 હવે સોલ્વ કરતા આવડશે કઈ રીતે સોલ્વ કરશો 0 0 બરાબર जीरो जीरो बराबर m1 देखाय 7m/8 r1 देखाय यहाँ x હોય વત્તા m2 દેખાય यहाँ m/8 અહીં દેખાય r/2 0 છેદનો ટોટલ દળ કેપિટલ હવે અહીંથી xm નો સરવાળો કરો તો 0 0 કરો xm નો સરવાળો કરો કેટલો થશે 7m/8x વત્તા mr/60 ym નો સરવાળો કરો અહીંથી x ને કરતા બનાવો અને y ને કરતા બનાવો x ને કરતા બનાવો તો 0 બરાબર કેટલા થશે 7/8x વત્તા mr/16 ડિવાઇડેડ બાય m બધામાંથી m કેન્સલ કરી નાખો તો 0 બરાબર r/60 બેમાંથી 8 કોમન કાઢીને ઉડાડી નાખો 7x વત્તા 12/2 12 નથી r છે હો ભાઈ સોરી 12 નથી r/2 આવે જોઈએ -r/14 જવાબ આવશે x m -r/14 y m 0 આમાં અઘરું છે એકદમ ઈઝી છે ભાઈ કોઈ થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે y m તો ઓટોમેટિક તો વિચારો 0 જ થશે મને ખબર છે કારણ કે
આ મસાલો છે એ માઈનસ અને આ બધો મસાલો નીચે ઉતરશે એટલે ym 0 જ થશે, zm પણ આનો 0 જ થશે. ક્લિયર? તો ગોળામાં પણ આ રીતે તમને પૂછી શકે. હજી એક ગોળામાં થોડુંક ટ્વિસ્ટ કરી શકે. ગોળામાં નહીં, બધામાં ટ્વિસ્ટ કરી શકે. હજી એક થોડુંક ટ્વિસ્ટ કરો તમને બતાવો. એ કેવું ટ્વિસ્ટ હોય? માનો કે ગોળ જ લઈએ આપણે, r ત્રિજ્યાનો ગોળ છે. અહીંથી b જેટલું અંતર મૂકીને એક a ત્રિજ્યાની ગોળી કાપી દેવાની. ફોર એક્ઝામ્પલ, વચ્ચે કેવું, અહીં વચ્ચે નાની એવી ગોળી કપાઈ જાય, એ ગોળી અહીંયા આટલો ભાગ એમાં ગોળી નહીં હોય. તો આનું કદ કેટલું થશે? 4/3 પાઈ a ક્યુબ. તો વળી પાછું મૂકો અહીંયા, આખું પદ હોય 4/3 પાઈ r ક્યુબ, તો દળ થાય m. તો 4/3 પાઈ a ક્યુબ માં દળ કેટલું થશે? એને નામ આપણે આપીએ m2 નામ આપી દઈએ. તો શું થશે? આ થઈ ગયા m2. તો m માં જોતા હોય તો કેપિટલ m માં છે એટલા બાદ કરો. થોડો લસા લઈ લો. m2 માંથી કોમન કાઢી લીધા, m1 m2 મળી ગયા. આના એમ જોતા હોય મારે તો આના તો મને ખબર છે xy એ જે મારે જોઈએ છે. આના જોતા હોય તો એક તો પહેલા તો x અક્ષ ઉપર છે એટલે ym 0 થશે અને xm છે એ ઉગમ બિંદુથી b જેટલો દૂર છે, મતલબ b 0 થશે. દાખલો થઈ ગયો બધું. હવે ફોર્મ્યુલા મૂકવાના 0 0 m1 r1 m1 દેખાય ને કેટલા લખશું? m r1 દેખાય ને xy વત્તા r2 દેખાય ને b0 અને m2 દેખાય છેદમાં કેપિટલ. બધામાંથી m પેલા કાઢી નાખો. પછી xm નો સરવાળો કરો તો xm થશે અહીંયા r3 માઈનસ r2 એનો xm સાથે સરવાળો એટલે ખાલી x. આ બાજુનો xm m તો કેન્સલ કરી દઈએ. આ xm છે, આનો ym લખો ને અહીંયા ym લખી નાખું 0, કારણ કે આની સાથે મલ્ટીપ્લાય કરશે એટલે 0 જ થશે. છેદમાં m તો છેદ નહીં આવે. હવે xm ને સરખાવી દો તો 0 બરાબર ખાલી x ની કિંમત જોઈ લો. પહેલા માઈનસ થશે પછી છેદમાં જશે, બધું એક સ્ટેપમાં કરી નાખો. જોજો 1 ક્યુબ b upon r ક્યુબ માઈનસ થયા અને આખો મસાલો છેદમાં ગયો. r ક્યુબ કેન્સલ થશે, xm થશે માઈનસ 1 ક્યુબ b. એવી રીતે ym ફાઇન્ડ કરો, ફરીથી 0 જ થશે, મને દેખાય છે. zm પણ 0 જ થશે. ક્લિયર? તો આ જ વસ્તુ તકતીના કિસ્સામાં પણ પૂછી શકાય. તો અહીં શું લખવું પડે? આ તકતી હોય અહીં શું લખવું પડે? પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ હોય તો દળ થશે m. આટલાનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ a સ્ક્વેર હોય તો કેટલું થાય? અહીંયા થઈ જશે. પછી એવી રીતે ટ્રાય કરજો, ખબર પડી? પછી આ તો એમ તો b0 જ લેવાના છે, એમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા ખાલી a સ્ક્વેર upon r સ્ક્વેર થઈ જશે, બીજો કંઈ ફરક નહીં આવે. જોઈ લેજો તમારી રીતે. તો આશા રાખું છું કે આ ટોપિકમાં કંઈક ખબર પડી હશે. બીજા નવા MCQ કરાવું એટલે વધારે ખબર પડે. આ ટોપિકને હું પૂરો કરી દઉં છું. ઓકે, હવે છે 3 MCQ, 3 તારે કરવાનું. હું ખાલી તને હિન્ટ આપી દઉં. આ તકતી છે એમાંથી આ વખતે r/4 ત્રિજ્યાની કટકી કાપી લીધી છે. r/4 ત્રિજ્યાની એટલે પહેલા તો ક્ષેત્રફળની રીતે કરવાના. ભાગ પડશે ક્ષેત્રફળની. પાઈ r સ્ક્વેર હોય તો m, તો પાઈ r²/16 હોય તો કેટલા? પેલી ખબર? આનો એરિયા તો કેટલો થશે? પાઈ r²/16. એટલે આટલા ભાગનો દળ આવશે m/16, બાકી વધેલા ભાગનો દળ આવશે 15m/16. તો 15m/16 ને m1 કહી દઈશ, m/16 ને તો m2 કહી દઈશ. આના m થશે xy, આના m થશે, અહીંથી ડિસ્ટન્સ આટલું થયું તો આના m કેટલા થશે?
r માઇનસ r બાય 4 એટલે 3r બાય 4 0 થશે. કારણ કે આ ડિસ્ટન્સ તારે જોતું હોય આટલું, તો એ કેટલું મળે? આખા r માંથી r બાય 4 બાદ કરવા પડે. તો r1 લખી નાખો, આ r1, આ r2, આ m2, આ m1. દાખલો થઈ ગયો પૂરો. જવાબ આવવો જોઈએ માઇનસ r બાય 20 0. અહીંયા બે તકતી કાપવાની. એટલે આને કહી દઉં m1, બાકી વધતો ભાગ એના નામ આપી દઉં xy. m1 અને x1y અથવા તો xy લખો. ચાલો, આટલા ભાગનું દળ તને ખબર છે કેવી રીતે ફાઇન્ડ કરવું, તકતી જ છે. એટલે આટલા ભાગનું દળ કેવી રીતે ફાઇન્ડ કરવું એ પણ તને ખબર જ છે. આનું દળ આવે એને માનો કે m2 કહી દો, આનું દળ આવે એને m3 કહી દો. હવે વાત આવી આના યામ લખવાની. તો અહીંથી આ ડિસ્ટન્સ હશે 3r બાય 4 અને 0. આ સાઈડનો ડિસ્ટન્સ હશે આ, બટ એ ઋણ સાઈડ હોવાથી માઇનસ r બાય 2 0. દાખલો થઈ ગયો પૂરો. r2 મળી ગયા, r3 મળી ગયા, r1 મળી ગયા, m1 m2 m3 તો ખબર જ છે. m1 કેવી રીતે ગોતશું? આ બેના દળ બાદ કરી નાખશું કેપિટલ m માંથી. ક્લિયર? એનો જવાબ આવવો જોઈએ 5r બાય 44 0. થઈ જવા જોઈએ, ગમે એમ થાય. આખા ગોળાનું કેન્દ્ર, આખા ગોળાનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એટલે આ વખતે આકૃતિ બનશે આવી. આને એમ કીધું 0 0, આને એમ કીધું 2r0, આને એમ કીધું 0 2r. જો આ ગોળા આપેલા હોય તો 3 ડાયમેન્શન બને. તો 0 0 0, 2r 0 0 અને 0 2r 0. ત્રણેયનું દળ m m m છે. સોલ્વ કરો. 2r બાય 3, 2r બાય 3, 0 આન્સર આવવો જોઈએ. ક્લિયર? આજના લેક્ચરમાં પ્રેક્ટિસ ઘણી બધી તમને મળવાની છે, એટલે ભરપૂર પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવે. હવે જો ફરીથી 3 MCQ કરવાના તારે છે. હું ખાલી બુદ્ધિ દ્વારા શીખવાડી દઉં છું. આ એક ચોરસ પ્લેટ છે 20 બાય 20 ની. એમાંથી 8 સેન્ટીમીટરની તકતી કાપી લેવાની. 8 સેન્ટીમીટરની ગોળ, 8 સેન્ટીમીટર જેનો વ્યાસ હોય એવી કાપી લેવાની છે. તો હું તો તને યામ ને બધું લખતા શીખવાડી દઈશ. આ છે એને આપણે m2 નામ આપશું. બાકીનો છે એને નામ આપણે m1. તો જે m1 છે એના યામ તો તને બધાને ખબર જ છે, xy. એનું દળ કેવી રીતે આવશે? આખામાંથી બધું બાદ કરવું પડશે. તો પહેલી વાત તો છે કે m2 નું દળ કેવી રીતે ફાઇન્ડ કરશે? તો આપણને એટલી ખબર પડે 20 ને 20 400 છે. તો જ્યારે 400 સેન્ટીમીટર સ્ક્વેર નો એરિયા થાય ત્યારે દળ કેટલું થશે? m. ના ખબર પડી? 20 ને 20 400 સેન્ટીમીટર સ્ક્વેર નો એરિયા થાય ત્યારે દળ કેટલું થશે? કેપિટલ m. તો આનો એરિયા કેટલો છે? પાય સ્ક્વેર. આ કેટલી થશે? 8 સેન્ટીમીટર નો વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થશે? 4 સેન્ટીમીટર. તો પાય સ્ક્વેર એટલે ચોકે ચોકે 16. તો 16 પાય સેન્ટીમીટર સ્ક્વેર હોય તો દળ કેટલું થશે? તો m2 ની કિંમત કેટલી આવશે? 16/400 પાઈ m. તો m1 કેટલા થશે? m - 16 પાઈ m / 400. આ થોડું કેલ્સી વાપરવું છે. પાઈ દેખાય 22/7 કે 3.14 કરી વોટેવર જે કંઈ કરવું પડે તો કરવા. m2 અને m1 મળી ગયા. r1 ખબર. r2 ને એમ જોતા હોય તો અહીંયા સેન્ટર થાય. તો x અક્ષ ઉપર ym 0 અને આ ડિસ્ટન્સ કેટલું થશે? આખી 10 થાય, અડધું 10 થાય. તો આ 4 હોય તો આ કેટલું થશે? 6 થશે. તો r2 ના m 6 થઈ ગયા. હવે m1 છે, m2 છે, r2 છે, r1 છે. બીજું તારે શું જોઈએ? જવાબ આવવો જોઈએ -0.861 ચલો ક્લિયર? આજ તો પ્રેક્ટિસ તને એટલી બધી આપવાનું શું કે હવે આમાં કોઈ ડાઉટ રહેવા જ ન જોઈએ. ગમે એવો MCQ જાથી પૂછવો નથી, પૂછી લે. ચાલો, આખી તકતી નો એરિયા પાય સ્ક્વેર તો દળ થશે m. તો અંદરનો એરિયા કેટલો થશે? આટલી તકતી કાપી છે એની ત્રિજ્યા r/2 છે, પાય સ્ક્વેર / 4. તો એનું દળ કેટલું થશે? એને નામ આપી દે m2. તો m2 થઈ ગયા m/4. એટલે બ્લુ ભાગ છે એને કીધું m2. તો એનું દળ થઈ ગયું m1, m/4. તો m1 કેટલા થશે? 3m/4. આ બાકી વધતો ભાગ. હા કે ના? તો બાકી વધતા ભાગના એમ લખી નાખીએ આપણે xy. તો જે ભાગ છે એના એમ શું થશે? તો આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર તો ઉગમ બિંદુ જ થયું એટલે 0 0 જ આવશે. અહીંયા ફોર્મ્યુલા છે 0 0 બરાબર m1. m1 દેખાઈને કેટલા મૂકશો? 3m/4. અહીંયા લખશો તમે xy. અહીં લખશો m/4. અહીં લખશો 0 0 છેદમાં m અને આનો જવાબ કરશો એટલે 0 0 જ આવશે. ક્લિયર છે? કઈ અઘરું? ચાલો
હું m1 m2 r1 r2 કહી દઉં પછી તમારે શું જોઈએ બીજું? હવે ગોળ તકતી છે આખી, એટલે પાય સ્ક્વેર એરિયા હોય તો દળ થાય m. તો આ ચોરસનું દળ જોતું હોય ત્યારે ચોરસનો એરિયા ખાલી r સ્ક્વેર થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ, એનું દળ કેટલું થશે? m બાય પાય. આ થઈ ગયા m2, આ ચોરસ, અને બાકી હોત તો ગુણ આટલો ખાલી. આને કીધું m2, તો આને કીધું m1. m1 બરાબર શું થશે? m માઈનસ m બાય પાય. ક્લિયર? તો આના r2 જોતા હોય તો ચોરસ છે તો એનું સેન્ટરમાં જોઈએ કે નહીં? તો સેન્ટર તો ઉગમ બિંદુ જ આવે. r2 નો આમ છે 0 0, r1 ના આમ છે x y. ફરીથી સોલ્વ કરશો એટલે જવાબ અગેન 0 0 જ આવશે. ચલો ક્લિયર? ઘણા બધા MCQ કદાચ કરવાના છે, મેં ઘણા બધા સમજાવ્યા છે. હોતે ખાલી કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તો આટલા બધા MCQ નો લિસ્ટ હોય તો ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ આવશે? આવે જ નહીં, ક્યારે રિવિઝન કરતા રહેવું પડે. ઓકે, હવે જો આ બે શોર્ટકટ યાદ થઈ ગઈ ને તો તમારું ઘણું બધું કામ આસાન થઈ જશે. ને લાસ્ટ લેક્ચરમાં મેં તમને અર્ધવર્તુળાકાર ચાપ હોય એની પણ અર્ધ ચાપ હોય, ચોથા ભાગની ચાપ હોય તેને એમ લખ્યા હતા 4r/3π 4r/3π દ્રવ્યમાન કેન્દ્ર. તો એ બધી વસ્તુ આનાથી બહુ ઈઝી થઈ જશે જો આ બે ખાલી યાદ રહી જશે ને. તો કેવી રીતે? આ માનો કે રિંગ છે, રિંગની ચાપ છે, ખબર પડે? રિંગ હોય એનો અડધો ભાગ થોડો કાપેલો છે, એનો એંગલ આખાનો એંગલ 2θ લખવાનો છે. એ જે રિંગ હતી એની ત્રિજ્યા r છે, તો એના દ્રવ્યમાન કેન્દ્રનું xc શું છે? સેન્ટરથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. બંને કિસ્સામાં આ xc છે એ દ્રવ્યમાન કેન્દ્રનું સેન્ટરથી અંતર છે, અને થીટા આપણે જે લખશું એ રેડિયનમાં લખશું. કેમાં લખશું? આ જે ખાલી નીચેનો થીટા છે એ રેડિયનમાં લખશું. આ બે વસ્તુ યાદ રાખવાની છે. તો જો રિંગ હોય, રિંગનો કટકો કરેલો હોય, રિંગનો કોઈ ભાગ કટ કરેલો હોય તો એના કોઈ પણ ગમે તે એંગલ હોય એના એમ લખવો હોય તો r sin θ θ. અને જો એ તકતી હોય, તકતીમાંથી આટલું કાપેલું હોય, પીઝાના ટુકડાની જેમ કાપેલું હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રને એમ લખવો હોય તો 2r sin θ 3θ. વચ્ચેનો એંગલ કેટલો લખવાનો છે? 2θ. ફોર એક્ઝામ્પલ હું તમને યાદ કરાવું. માનો કે ચોથા ભાગની ચાપ છે, એની ત્રિજ્યા r છે, આના દ્રવ્યમાન કેન્દ્રના મારે આમ જોઈએ છે. તો આ તકતીનો એંગલ કેટલો છે? θ. તો એને કહેવાનો 2θ બરાબર 90 છે. તો θ બરાબર કેટલા થશે? 45. આ તો ખબર પડી? θ બરાબર 45. અથવા તો રેડિયનમાં લખશું એટલે π/4 કહેવાશે. રેડિયનમાં કેવું લાગશે? π/4. તો જો મને એનો દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર જોતું હોય, માનો કે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર xc જોતું હોય, મારે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર મારે xc જોતું હોય ઉગમ બિંદુથી, તો કેટલું થશે? તો કે 2r sin 45 છેદમાં 3. મેઇન વસ્તુ આ તો sin 45 1/√2 જ છે, આ તો બધાને ખબર છે. પરંતુ અહીંયા 45 નહીં લખવાનું, અહીંયા π/4 લખવાનું. તો કેટલા થશે? 3π/4. છેદનો છેદ ઉપર વયો ગયો, √2 કેન્સલ થયા, તો 4√2r/3π. આ દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર. તો સર આમાં યામ ક્યાં આવ્યા? તો હવે તમે વિચારો, આનો એંગલ આખો 90 નો હોય તો આ 45 ના થાય કે નહીં? હવે તમે વિચારો, આ એંગલ xc હોય, આ 45 નો એંગલ હોય, તો આ ઘટક છે xc cos 45 એ x એમ આપે, અને આ ઘટક xc sin 45 એ y આપે. તો xc કેટલા છે? 4√3π r cos 45 1/√2. 1/√2 કેન્સલ, તો 4r/3π. અહીંયા પણ 4r/3π થશે. આ ક્લિયર? તો x એમ કેટલો છે? 4r/3π. y એમ પણ 4r/3π થશે. અર્ધવર્તુળાકાર તકતી હોય, વિચારો, આ લખી લેશો ને, આ x એમ, એવી રીતે y એમ બાજુ મેળવી લેજો. આની સાથે એક એક્ઝામ્પલ કરીને લખી નાખજો. માનો કે આખી તકતી અડધી તકતી હોય, બધા હું તમને રસ્તા બતાવું છું. અડધી તકતી હોય તો 2θ બરાબર કેટલા થતા? પાઈ 180. તો θ બરાબર કેટલા થશે? π/2. તો દ્રવ્યમાન કેન્દ્રનું પહેલા તો અંતર xc, દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું થશે? xc. તો કે 2r sin θ 3θ. 2r sin π/2 3π/2. sin π/2 1 થઈ ગયા, 2r ના છેદમાં 3
3π/2 છેદનો છેદ ઉપર લઈ ગયો 4r/3π. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય તો આનો ઉગમ બિંદુથી અંતર તને આપી દીધું કેટલો આવ્યું 4r/3π. પરંતુ એ y અક્ષ ઉપર છે એટલે xm તો ઓટોમેટિક 0 લખી જ નાખવાનો છે. ક્યાં આમાં કઈ અઘરું છે? આવડે છે? માનો કે આખી ચાપ હોત તો આખી તકતી હોત તો 2θ બરાબર 2π થાય 360 તો θ બરાબર π થાય. એ કિંમત મૂકીને જોઈ લઈએ છીએ. xc બરાબર 2r sin π છેદમાં 3π sin π 0. દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર 0 મતલબ દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુ ઉપર જ છે અને આખા તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર જ આવે એટલે કે 0 હોય. એ જ વસ્તુ તમે અહીં લાગુ પાડી શકો. ચાપના કિસ્સામાં તમને કીધું અર્ધવર્તુળાકાર રિંગ છે ખાલી અર્ધવર્તુળાકાર રિંગ છે તો 2θ બરાબર π થાય તો θ બરાબર π/2 થાય. તો θ બરાબર π/2 આ અર્ધવર્તુળાકાર રિંગ છે લગજે ને અર્ધ રિંગ. તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર જોતું હોય તો x દેખાઈને r દેખાઈને r sin π/2 છેદમાં π/2 આનો જવાબ હતો 2r/π. યાદ કરો. દ્રવ્યમાન કેન્દ્રનું અંતર y અંક પર ડિસ્ટન્સ થશે 2r/π તો x એમ થશે 0. હવે ક્લિયર? પહેલા ડાયરેક્ટ કરાવ્યો તો મજા આવે તો આટલી નો મજા આવે. હવે કેવી મજા આવે? મજા આવી કે નહીં? આ બે ક્લિક તારા મગજમાં હોવી જોઈએ. અહીંયા ચેકી નાખી મેં થીટા કેમાં લખવાનો? રેડિયનમાં. અને xc શું છે? દ્રવ્યમાન કેન્દ્રનું અંતર આપે. પછી આવા કિસ્સામાં ઘટક પાડતા પડે તો કેવી રીતે ઘટક પડે એ પણ જોઈ લીધું. તો હવે આમાં કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. ઓકે ચાલો ફરીથી બે MCQ છે અને આજના લેક્ચરના છેલ્લા બે MCQ છે. હવે બધું કામ તમારા પર છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. ના થાય મને કહેવાના છે. MCQ ની સીટ તમને મળી જશે. તમને એમ કીધું m2 m1 માટે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધો. અત્યારે લગીન તંત્રનો પ્રવેગ ગોતતા હતા, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ક્યારેય ગોતતો નથી. જો m2 m1 હોય તો આ નીચે આવે, એ જેટલા પ્રવેગથી નીચે આવે, ઓલું એ જેટલા પ્રવેગથી ઉપર આવે. ક્લિયર? તો m1 છે એને હું પ્લસ a કીધું, આનો m1 નો પ્રવેગ a1 એને હું પ્લસ a કીધું, m2 નો પ્રવેગ a2 એને હું માઈનસ a કીધું, નીચે તરફ છે એટલે. તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગનો ફોર્મ્યુલા શું છે? m1 a1 વત્તા m2 a2 છેદમાં m1 પ્લસ m2. તો આ શું થઈ ગયું? m1a માઈનસ m2a છેદમાં m1 પ્લસ m2. આને વ્યવસ્થિત લખો તમે m1 માઈનસ m2 m1 પ્લસ m2 ઇન્ટુ આ તો તમે પાંચમા આ ચેપ્ટર પછી તમને આટલી ખબર પડી. પરંતુ હવે એની કિંમત કેટલી થાય? આ એ પાંચમા ચેપ્ટર પરથી આ એની કિંમત કેટલી થાય? તંત્ર છે એ ઘર્ષણ રહિત હોય તો ફોર્મ્યુલાની શોર્ટકટ એમ પ્રવેગનું શોર્ટકટ યાદ આવે કોઈને? બે રીતે થાય. એક શોર્ટકટ થી આવે m2 sin θ2 minus m1 sin θ1 છેદમાં m1 plus m2 into g. દોરીને કટ કરીએ તો બંને એંગલ 90 90 થાય. θ1 90 θ2 90 મૂકો 90 91 થઈ ગયા. તો જવાબ આવશે m2 minus m1 m1 plus m2 into g. ક્લિયર? તો દ્રવ્યમાન કેન્દ્ર માટે તમે વિચારો, આમાંથી નિશાની માઈનસ કોમન કાઢી લો, આના જેટલું થઈ જશે માઈનસ એનો સ્ક્વેર અને g થઈ ગયો. પડી ખબર? એક આ રીત અને બીજી મેથડ કઈ છે? તણાવ બળવાળી. ઉપર લખવાનો t, ખબર ને? m2 માટે વિચારો, ઉપર લખો t ફોર્મ્યુલા વાળી, નીચે લખશું m2g પ્રવેગ છે a. અહીંથી ફોર્મ્યુલા શું થશે? ચલાને વાલા માઈનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ r. અને m1 નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. ઉપર t સોરી નીચે આવશે m1g અને ઉપર જાય તો ચલાને વાલા t થશે, રોકને વાલા m1g થશે. આને સોલ્વ કરીને એ લખવાના. બેમાંથી કોઈ પણ મેથડ. તો MCQ ખબર પડી? a2 નીચે તરફ જાય એનો પ્રવેગ માઈનસ, ઓલાનો પ્રવેગ પ્લસ, એની મદદથી સોલ્વ કરી નાખશું. ચાલો એક દાખલો આ હતો. હજુ એક સરસ મજાનો દાખલો કરો. વન ઓફ ધ ફેવરિટ MCQ કે જે મને ગમે છે, મારા ફેવરિટ MCQ માંનો એક. ગુરુત્વ મુક્ત અવકાશમાં પહેલો આનો વાળો ગુરુત્વ મુક્ત
એનો મતલબ પ્રવેગ થઈ ગયો ગુરુત્વ પ્રવેગ 0, ગુરુત્વ પ્રવેગ 0 તો બળ 0, બળ 0 તો વેગમાન અચળ. વેગમાન અચળ એટલે વેગમાન સંરક્ષણ હશે કે નહીં એ તો ખબર પડી ગઈ. m1 દળ ધરાવતો વ્યક્તિ તળિયાથી h જેટલો ઊંચો છે. તળિયાથી h જેટલો એક વ્યક્તિ ઊંચો છે. તે m2 દળનો એક દળ નીચે તરફ u જેટલા વેગથી નીચે ફેંકે છે. એટલે e નીચે ફેંકે એટલે દડો નીચે જાય પોતે ઉપર ચડે કારણ કે ગુરુત્વ મુક્ત અવકાશ છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. હા કે નહીં? નીચે તરફ પગ લગાવો તો ઉપર તરફ ભાગો, તો નીચે તરફ બળથી થ્રો કરશે તો ઉપર તરફ જશે કે નહીં? તો પહેલા તો શું કરશું આપણે? દડાને નીચે આવવા લાગતો સમય અહીંયા ખાલી વેગ જ છે, પ્રવેગ છે જ નહીં. તો અંતર પરથી તમે ફોર્મ્યુલા યુઝ કરો તો યુઝ કરીએ d બરાબર v0t વત્તા 1/2at². પ્રવેગ તો 0 જ છે, ડિસ્ટન્સ આપવાનો d ut વત્તા 0 તો t બરાબર થશે h/u. આટલા સમયમાં બોલ નીચે પડી જશે. એક પહેલું સ્ટેપ આ. હવે બીજું સ્ટેપ. તો આટલા સમય પછી વ્યક્તિનું સપાટીથી અંતર જોઈએ છે. જેવો બોલ નીચે જશે એવો વ્યક્તિ ઉપર જશે. વ્યક્તિ માનો કે v વેગથી જાય છે તો હવે યુઝ કરશું વેગમાન સંરક્ષણ. હવે શું યુઝ કરશું? વેગમાન સંરક્ષણ. વેગમાન સંરક્ષણ કોની રીતે? વ્યક્તિનું દળ m1, વ્યક્તિનું દળ લખી નાખીએ આપણે m1, એનો વેગ લખી નાખીએ ઉપર તરફ v, દળો નીચે તરફ જાય m2 દળનો અને u વેગથી, તો v ની કિંમત આવી આ શું થઈ ગયું? વ્યક્તિનો ઉપર તરફનો વેગ. આ બેજામાં ગયું? આ બેજામાં ગયું કે ના ગયું? જો આવી રીતે ન કરવું હોય તો આનો બીજો પણ એક રસ્તો છે. કેવી રીતે? પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. પ્રારંભમાં વ્યક્તિ પણ સ્થિર છે એટલે એનો વેગ 0, દળો પણ સ્થિર છે એનો વેગ 0 ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિ ઉપર તરફ જાય છે એટલે એનો વેગ +v, બોલ નીચે તરફ જાય છે એટલે એનો વેગ -v. પ્રારંભિક વેગમાન 0 હતું, અંતિમ વેગમાન આટલું થયું. આ બે 0 થઈ ગયા, માઈનસ ઓલી બાજુ આવ્યો પ્લસ. એક કામ કરો, ડાયરેક્ટ આ લખવા કરતા પહેલા આ સ્ટેપ લખી નાખજો. પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. પ્રારંભિક u1 બરાબર 0 લખી નાખજો, v1 બરાબર 0 લખી નાખજો, u2 બરાબર u અને v2 બરાબર v. પછી આ સ્ટેપ લખી પછી આ લખજો. ક્લિયર? હવે વ્યક્તિ આટલા વેગથી કેટલા સમય સુધી ગતિ કરશે? t સમય સુધી. કારણ કે બોલ જ્યાં સુધી નીચે નહીં જાય ત્યાં સુધી વ્યક્તિ આટલા વેગથી ઉપર જશે. તેથી t સમયમાં વ્યક્તિ દ્વારા કપાયેલ અંતરનો ફોર્મ્યુલા v0t વત્તા 1/2at². કેટલાના વેગથી જાય છે? v ના વેગથી. તો v કેટલા છે? m2/m1 * u અને t કેટલા છે? તો કે h/u. પ્લસ પ્રવેગ તો છે જ નહીં એટલે આ થઈ ગયું 0. તો u કેન્સલ થયા તો શું આવ્યું? m2 + m1 h. તો આ તો છે ને h ઊંચાઈથી ઉપરનું અંતર થયું. તો ટોટલ અંતર કેટલું થયું? આટલું વત્તા આટલું. તેથી જમીનથી કુલ અંતર h વત્તા બેમાંથી h ફોર્મ ઓફ કોમન કાઢી લો અને સાદું રૂપ આપી દો. છે કે નહીં? મસ્ત MCQ. તો પ્રેક્ટિસ કરીએ તો જ આ વસ્તુ આવડે, બાકી આવડવાની છે નહીં. તો આશા રાખું છું કે આજના MCQ સેશનમાં મજા આવી હશે. અને ના આવડે ત્યાં મેસેજ કરજો, PDF માંથી MCQ સોલ્વ કરો. બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી ચાર્ટ ગતિ ટોપિક ચાલુ કરવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.